છાપવાનું બંધ કરવામાં આવ્યું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની ચર્ચાઓ દિવસ દરમિયાન જોવા મળીને આની વચ્ચે એક કાર્યક્રમ જે યોજાઈ ગયો, કર્ણાટકમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ ગયો. નો ડાઉટ એને પણ વેટેજ જે મળવા જેવું હતું એટલું મળ્યું છે, પરંતુ ખાસ તો જે બેંગ્લોર ખાતે કોંગ્રેસની નવી સરકારનો જે શપથવિધિ કાર્યક્રમ યોજાઈ ગયો અને પૂર્ણ બહુમતી સાથે સત્તાના સિંહાસન પર કોંગ્રેસ બેઠી, એટલે એક ધ્યાન ત્યાં પણ જવું જોઈએ કે હવે કોંગ્રેસે સરકાર બનાવી છે તો ખાસ એમાં શું જોવા મળ્યું. તો એમાં એક વસ્તુ એ જોવા મળી કે વિપક્ષની એકતા દર્શાવવાના પ્રયાસ ક્યાંક આ શપથ સમારોહમાં જોવા મળ્યા અને ખાસ કોણ કોણ ઉપસ્થિત રહ્યું તો શરદ પવાર છે, નીતિશ કુમાર છે, સ્ટાલિન છે, તેજસ્વી યાદવ છે, ડૉક્ટર ફારૂક અબ્દુલ્લા છે, કમલ હસન છે, આ બધી હસ્તીઓ ત્યાં ઉપસ્થિત રહી. અને બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે જો વિચાર કરીએ તો કર્ણાટકમાં જે મોટી હાર મળી છે, મોટી હાર જ કહી શકાય, કારણ કે અડધાથી ઓછી સીટો એમને આવી છે, એટલે એ મોટી હારથી આમ જોવા જઈએ તો ભાજપને કોઈ મોટા ફટકાથી ઓછું ન કહી શકાય, એક મોટો ફટકો પડ્યો છે. બીજું, કોંગ્રેસનું વિરોધ પક્ષમાં વર્ચસ્વ વધ્યું છે. અને ત્રીજી વાત કે વિપક્ષને એક કરવાની, મજબૂત કરવાના હવે પ્રયાસ થઈ રહ્યા છે, બધા એક મંચ પર આવી રહ્યા છે. પણ સામે સવાલો ઘણા થાય છે, કારણ કે વિપક્ષને તમે એક જૂથ તો કરો છો, પરંતુ સામે વડાપ્રધાનનો ચહેરો કોણ, મોદી વર્સિસ કોણ, આ સવાલોના જવાબ વિપક્ષ પાસે નથી. બીજું કે વિપક્ષની એકતાનું મૂલ્ય કોંગ્રેસ વિના કેટલું, કોંગ્રેસની જે વર્ચસ્વ છે વિપક્ષ કેટલું સ્વીકારવા તૈયાર થાય છે. અને બીજું કે ખાસ તો નીતિશ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને રાહુલ જ વિપક્ષ છે એમ માની શકાય. અને નીતિશ કુમાર જે પ્રમાણે કહે છે કે જો તમામ વિપક્ષો એક થશે તો ભારતીય જનતા પાર્ટીને 100 સીટ પણ નહીં મળી શકે. શું લાગે છે આ મોદી વિરુદ્ધના ગઠબંધનનો વાત માત્ર તુક્કોને તરંગ જ લાગે છે કે એમાં કઈ હકીકત લાગે છે? એનીવે, મોદી હટાવોના નારા સાથે તમારી પાસે ચોક્કસ વૈકલ્પિક વ્યવસ્થા કે એજન્ડા છે કે કેમ, એ પણ સવાલ છે. આ મુદ્દે ચર્ચા કરવી છે કે શું વિપક્ષને મળી ગયો મોદી મેજિકનો તોડ. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી ઉપસ્થિત છે. સંજીવજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ મારી સાથે છે. નિશાંતજી, આપનું પણ સ્વાગત છે. અને પેનલમાં દિલ્હીથી બેઠા છે રાજકીય વિશ્લેષક એવા હર્ષવર્ધન પાંડે. હર્ષવર્ધનજી, આપકા ભી સ્વાગત है. સંજીવજી, શરૂઆત આપનાથી એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીને કર્ણાટકમાં જે હાર મળી છે અને આટલી મોટી હાર મળી છે, શું ભારતીય જનતા પાર્ટી જે સપનામાં રાચતી હતી 127 સીટોની જે વાતો કરતી હતી, શું લાગે છે ન માત્ર કર્ણાટક, ન માત્ર 2024 લોકસભા, પણ હવે જે પ્રમાણે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશને આવનારા દિવસોમાં જે રાજ્યોમાં ઇલેક્શન આવવાનું છે એના માટે ભારતીય જનતા પાર્ટી એલર્ટ થવું પડશે એવું લાગી રહ્યું છે? દિલીપભાઈ, જે તમે કર્ણાટક ઇલેક્શનની વાત કરી તો એ બાબતે હું થોડા મારા વિચારો રજૂ કરીશ. નંબર 1, એક તો ભારતીય જનતા પાર્ટીએ 36%થી એનો વોટ શેર 38% થયો છે અને લગભગ 25 થી વધુ સીટો, આસપાસની સીટો 2000 થી 3500 મતની અંદર અમે હાર્યા છે. આ બીજી વાત. ત્રીજી વાત કે કોંગ્રેસે જે 5 વચનો આપ્યા છે એમાં કોંગ્રેસના 2 વર્ષમાં જ કર્ણાટક રાજ્યના તળિયા સાફ થઈ જશે એવું રાજકીય વિશ્લેષકો પણ કહે છે. અને એટલા જ માટે 2 વર્ષ કોણ મુખ્યમંત્રી રહે એના માટે કોંગ્રેસમાં જ હોડ જામી અને છેવટે ખૂબ પંકાયેલી એમની સિસ્ટમમાં પહેલા એવું કહેવાતું કે ભાઈ અમારા તો ધારાસભ્યો નક્કી કરે અને પછી છેવટે હાઈકમાન્ડ એટલે કે સોનિયાબેન ગાંધીએ પોતાના વિચારો રજૂ કરી અને ખૂબ જ કડકાઈથી એમણે કામ લઈ અને એમણે એમની વાત મૂકી છે. ભારતીય જનતા પાર્ટી અમે એવું કહે છે કે ભાઈ અમારું શીર્ષ નેતૃત્વ એક સાથે મેન્ડેટ આપે એટલે વિષય વસ્તુ પૂરી થઈ જતી હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુનું તમે જુઓ તો ઇનડાયરેક્ટલી પહેલા બધી લોકશાહીની વાતો કે અમારે ત્યાં તો ધારાસભ્યો નક્કી કરશે, આ કરશે, અને એ કોકડું 3-4 દિવસ સુધી ગૂંચવાયું. કારણ કે અને છેવટે સોનિયા ગાંધીએ એક હાઈકમાન્ડ તરીકે પછી તો મોવડી મંડળ નિર્ણય લે ને, ક્યાં સુધી કોકડું ગૂંચવા દે? પછી તો મોવડી મંડળ નિર્ણય લે ને, અને માની લો કે આ બધું ચલો કોંગ્રેસમાં ચાલ્યું, આવું દરેક જગ્યાએ થાય છે. પછી એ પાર્ટી પાર્ટીમાં જૂથબંધી જોવા મળી. નહીં, આવું દરેક જગ્યાએ પાર્ટીમાં જૂથબંધી જોવા મળી. ટૂંકમાં નિર્ણય શક્તિનો ખૂબ અભાવ છે અને ત્વરિત નિર્ણય શક્તિ નથી, એ જાહેર થયું છે. પણ ઠીક છે, અમારો વોટ શેર 2% વધ્યો છે અને ખાસ કરીને જેડીએસ જે કિંગ મેકર પાર્ટી હતી કર્ણાટકમાં, તો એને 14%નો વોટ શેર ઘટ્યો છે, જેનો કોંગ્રેસને સીધો ફાયદો થયો છે એવું સમજી શકાય. બરાબર છે, પણ મને કહ્યું નહીં તમે કેટલા એલર્ટ રહેશો? બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એલર્ટ છે. અને હમણાં હું રાજસ્થાનનો એક ટૂંકો પ્રવાસ કરી આવ્યો છું. ત્યાં અમે જોયું છે કે માત્ર મતોની રાજકારણી અને મત કેવી રીતે મળે એના માટે જ કોંગ્રેસે કાર્ય કર્યું છે. ત્યાંના તમે મેઇન હાઈવે સિવાયના ઇન્ટરનલ રોડ પર જાઓ
તો બધા જ રસ્તા તૂટેલા છે. જ્યાં પાર્કિંગની જગ્યાઓ હતી ત્યાં ટુરિસ્ટ પ્લેસ પર દુકાનોની હાટડીઓ છે. એટલે લો એન્ડ ઓર્ડર જેવું કંઈ રહ્યું નથી. માત્ર 500 રૂપિયામાં ગેસનો બોટલ આપો, અને એ પણ માત્ર માનનીય નરેન્દ્ર મોદીજીએ ઉજ્જવલા યોજનામાં જે બહેનોને આપ્યા છે એને જ 500 રૂપિયાનો બોટલ આપો. ચલો બિલકુલ નિશાંતજી, ભરમાવતી જે વાતો છે એ વાતોમાં એ કોંગ્રેસે માત્ર મતોનું ધ્રુવીકરણ કરવાની રાજનીતિ કરી છે, પરંતુ એ ખૂબ લાંબી ચાલશે નહીં. કર્ણાટકમાં પણ 2 વર્ષમાં ફુગ્ગો ફૂટી જશે. અને એવી જ રીતે એમણે જે જૂની બધી યોજનાઓ પાછી લાવી છે એમાં પણ 2 વર્ષમાં ફુગ્ગો ફોડવાનું તમે પ્લાનિંગ હિમાચલ છે કે શું પ્રદેશમાં જોવા ભારતીય જાવ જનતા તો પાર્ટી? 80% ચોલી સાહેબ, સોરી, મને લાગે છે કે 2 વર્ષ બી તમે એમને કરવા નહીં દો રાજનીતિ, અથવા સત્તાના સિંહાસન પર બેસવા નહીં દો, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો અત્યાર સુધીની જે કાર્યવાહી રહી છે એ પ્રમાણે. એ લોકો એમની પ્રક્રિયામાં એ લોકો એમની લોકચાહના ગુમાવે છે. કારણ કે 2019 પહેલા કર્ણાટકમાં થયેલું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી હારી જ હતી. એ તમને બધાને ખબર છે. નિશાંતભાઈ, કોંગ્રેસ જે પ્રમાણે હવે સત્તાના સિંહાસન પર જે શપથ ગ્રહણ કર્યો છે, પણ ક્યાંક શક્તિ પ્રદર્શન આ શપથ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યું, કેટલાક વિપક્ષી નેતાઓ જોવા મળ્યા. શું સાબિત કરવા માંગે છે કોંગ્રેસ? દિલીપભાઈ, આજે ઓફિશિયલી દક્ષિણ ભારત એ ભારતીય જનતા પાર્ટી મુક્ત થઈ ગયું છે, આખું દક્ષિણ ભારત. બીજી વાત હું તમને કહેવા માંગુ કે જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટી જીતી છે ત્યાં અમે ક્યારે અભિમાન નથી કરતા, અને જ્યાં જ્યાં અમે હાર્યા છે ત્યાં બહુ વધુ પડતા નિરાશા વ્યક્ત નથી કરતા. અમે અમારા કાર્યકર્તાઓનો જે જોમ હોય છે, જે કોન્ફિડન્સ હોય છે, એને હંમેશા બેલેન્સના માધ્યમ દ્વારા રાખીએ છીએ. આજે તમે જુઓ કે કર્ણાટકની એક સ્થિર સરકાર લગભગ 30 વર્ષ પછી મેજોરિટી વાળી એક સ્થિર સરકાર મળવા જઈ રહી છે. અને સાથે સાથે તમે આજના શપથ ગ્રહણમાં એક ખાસ વસ્તુ જોઈ હશે કે રાહુલ ગાંધીજીએ અને જે નવા અમારા મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ સ્પષ્ટપણે કહી દીધું કે હમણાં થોડાક જ કલાકમાં જે પહેલી કેબિનેટની મિટિંગ થવાની છે એમાં કર્ણાટકની જનતાને જે અમે 5 મુખ્ય વાયદા, જે મુખ્ય પ્રોમિસીસ કરેલી, જેમાંથી યુવા નીતિ કે 3000 રૂપિયા ગ્રેજ્યુએટ યુવાને અને 1500 રૂપિયા ડિપ્લોમા હોલ્ડરને અમે દર મહિને ભથ્થું આપીશું. અન્ન ભાગ્ય એટલે દરેક વ્યક્તિને 10 કિલો રાઈસ અનાજ મફત આપીશું. ગૃહ જ્યોતિ યોજના જેમાં 200 યુનિટ ફ્રી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવશે. મહિલાઓ માટે ઉચિત પ્રયાણ એટલે કે ફ્રી બસ સર્વિસ, અને સાથે સાથે મહિલાઓને ગૃહલક્ષ્મી. પણ નિશાંતભાઈ, આનાથી આર્થિક ભારણ નહીં આવે રાજ્ય સરકારની તિજોરી પર? આર્થિક ભારણ નહીં આવે? જેમ બિલકુલ સંજીવજી કર્યા તળિયા ઝાટક થઈ જશે તિજોરી. હું જવાબ આપું દિલીપભાઈ. ગુજરાતમાં ગુજરાત સરકારે આજ સુધી 27 વર્ષના શાસનમાં એક પણ વખત ખેડૂતનું દેવું માફ નથી કર્યું. તો પણ ગુજરાત રાજ્યનું દેવું જ્યારે ગુજરાતને કોંગ્રેસે સત્તા સોંપી ત્યારે 57,000 કરોડ હતું ને અત્યારે 4 લાખ કરોડને પાર દેવું થઈ ચુક્યું છે. આ ગત વિધાનસભાના સત્રમાં ભાજપના વિધાયક દ્વારા આપેલા, મંત્રી દ્વારા આપેલો આંકડો છે, મારો પોતાનો ઘરનો આંકડો નથી. કોંગ્રેસે આ દેશમાં અને આ દેશના તમામ રાજ્યોમાં 2 વર્ષ 3 ટર્મ 4 ટર્મ મિનિમમ શાસન કર્યું છે. એટલે કોંગ્રેસ પાર્ટી જાણે છે કે આ દેશની ઇકોનોમીની વેલ્યુ શું, આ દેશની જીડીપીની વેલ્યુ શું, કોઈ પણ રાજ્યમાં કેવી રીતે ઇન્કમને વધારવાની, કેવી રીતે તમારા ખર્ચા ઘટાડવાના, કોંગ્રેસ પાર્ટી અને એમના નેતાઓ જાણે છે. પહેલા તો તમને લાગતું નથી કે તમારે યુપી એને મજબૂત કરવું પડશે, પછી તમે વિપક્ષની વાત કરો, એ લાગતું નથી તમને? ના, બિલકુલ. જે રીતે અત્યારે રાહુલ ગાંધીજી અને બીજી બાજુ તમે જુઓ કે વિરોધ પક્ષના એક અગ્રણી તરીકે નીતિશ કુમારજી હોય, તેજસ્વી યાદવ હોય, શરદ પવારજી હોય, આ લોકો તમામ રીતે જે અત્યારે સંગઠિત થઈને જે રીતે વિરોધ પક્ષના જે રાજ્યોમાં વિરોધ પક્ષની સરકારો છે એમને ભેગા કરીને એક યુનાઇટેડ ફ્રન્ટની એક યુનિયન બનાવવાની જે વાત ચાલી રહી છે અને જે રીતે આગળ વધી રહ્યા છે એ પ્રમાણે ખૂબ જ પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે. અને રહ્યો સવાલ કોંગ્રેસ પાર્ટીનો, તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને જે ભારતીય જનતા પાર્ટીથી ડરતી નથી એવી તમામ પાર્ટીઓનું અમે સ્વાગત કરતા આવ્યા છે. યુપીએ 1માં આપે જોયું હશે, યુપીએ 2માં પણ આપે જોયું હશે કે કેટલી બધી પાર્ટીઓનું અલાયન્સ કરીને આટલી મજબૂત સ્થિર 10 વર્ષ સરકાર ચલાવીને 10 વર્ષમાં જે કાર્યક્રમો છે, જે અમે કાર્યક્રમો આપ્યા, એ કાર્યક્રમોમાં 22 એવી કાર્યક્રમો છે કે જે મોદી સરકારમાં ફક્ત નામો બદલવામાં આવ્યા અને એને આગળ ધપાવવામાં આવ્યા. તમને યાદ હશે, હું એક જ સેકન્ડમાં કહેવા માંગુ છું. જી નિશાંતભાઈ, મારો એક સવાલ એ છે કે તમે માની લો કે તમે અલાયન્સ કરો છો વિવિધ પાર્ટીઓ સાથે, પ્રાદેશિક પક્ષો સાથે, પણ જે પ્રમાણે તમારી પાર્ટી જ્યાં જ્યાં મજબૂત છે ત્યાં પણ તમારે સીટો સાથે સમાધાન કરવું પડશે, અન્ય પાર્ટીઓને તમારે સીટો આપવી પડશે. શું કોંગ્રેસ આના માટે તૈયાર છે? બિલકુલ. જ્યારે પણ એક રાષ્ટ્રીય પાર્ટી અલાયન્સ કરીને
ચૂંટણી લડવા માટે અને સામેની વિચારધારાવાળી તાકાતોને હરાવવા માટે નીકળતી હોય છે તો તમામ જગ્યાના પરિબળો જોવામાં આવતા હોય છે. ધારો કે વેસ્ટ બેંગોલની વાત કરીએ તો વેસ્ટ બેંગોલમાં કોંગ્રેસનું જે મજબૂતાઈ કહેવાય એનાથી વધારે તૃણમૂલ કોંગ્રેસની મજબૂતાઈ છે. તો ત્યાં પાર્ટી વિચાર કરશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અમારા અલાયન્સ તરીકે આવી શકે છે. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી છે અમારી જોડે. એટલે આ તમામ પરિબળોનું જોતા જ આગામી લોકસભાની ચૂંટણી લડવાની વિચાર કરવામાં આવશે. પરંતુ હજી સમય ખાસો બાકી છે દિલીપભાઈ. પણ આજની જે શપથવિધિ થઈ એમાં સ્પષ્ટ થઈ ગયું કે મોટી વિરોધ પક્ષની જે પાર્ટીઓ જે એક જમાનામાં ભારતીય જનતા પાર્ટી સાથે સરકારો બનાવેલી એ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ વળી છે. चलो बिल्कुल આવનારો સમય પણ बतावशे કેટલી પાર્ટીઓ તમારી तरफ वळे છે. अब हर्षवर्धन जी सवाल ये है कि कर्नाटक में जो चुनाव हुआ कांग्रेस की जीत दिखाई दी, बड़ी जीत थी, हालांकि ये कोई छोटी मोटी जीत नहीं कह सकते और सारे मतलब जो विपक्ष को एक करने की बात थी, कई नेता थे जो एक मंच पर दिखे. क्या लगता है राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ के चुनाव में क्या विपक्ष को मोदी मैजिक का तोड़ मिल गया, ऐसा कह सकते हैं? क्या कहेंगे? देखिए, ऐसा कहना तो अभी जल्दीबाजी होगी, लेकिन मुझे लगता है कि कर्नाटक में जिस तरीके से कांग्रेस की वापसी हुई है उसके बाद से जो है विपक्षी दलों को जो है मैं भी एक तरह से जो है खलबली है, क्योंकि कांग्रेस की जीत का सिलसिला इस बात का संकेत भी है कि आगामी लोकसभा चुनाव और विधानसभा चुनाव में कांग्रेस कोई बड़ा कारनामा जो है वो कर सकती है. आप ये देखें कि कांग्रेस मुझे लगता है कि क्षेत्रीय दलों की किसी भी शर्त को अभी मंजूर करने की स्थिति में नहीं होगी. अगर ऐसा कांग्रेस करती है तो ऐसा करके वो अपने पैर पर कुल्हाड़ी मारने का काम करेगी. और कांग्रेस का राजनीतिक नेटवर्क आप देखें कि वो पूरे देश में है. जिन राज्यों में क्षेत्रीय दलों की सत्ता है उनमें सीटों का अगर बंटवारा होता है तो वहां कांग्रेस का विपक्षी दलों से गठबंधन संभव है. जबकि विपक्षी दल जो है वो ये चाहते हैं कि जिन राज्यों में उनका नाम मात्र का संगठन है वहां कांग्रेस प्रभावी भूमिका में है और कांग्रेस सिर्फ वहीं तक सीमित रहे. तो ऐसे में विपक्षी दलों की यह दलील कि कांग्रेस को स्वीकार होती तो कर्नाटक में भी आप देखिए कि देवेगौड़ा की पार्टी के साथ जो जनता दल ऐसे उसके साथ वो समझौता करती, क्योंकि कांग्रेस ने तो 2 दशक के बाद जो है सत्ता में वापसी की है. तो इसलिए अपनी वापसी के लिए वो उसके लिए मतलब जो है विपक्षी दलों की एकता की कुर्बानी वो किसी भी तरीके से देने की स्थिति में हर्षवर्धन जी, ये विपक्षी दल है वो क्या कांग्रेस की अगुवाई को स्वीकारेंगे, कांग्रेस का नेतृत्व का स्वीकार करेंगे, लगता है ऐसा? देखिए, कांग्रेस ने करीब लंबे समय के बाद ये वापसी की है और आप ये देखिए कि 2014 के बाद से जो है जिस तरीके से उसके हाथ से सत्ता लगातार फिसलते जा रही थी, उसके बाद से जो है कांग्रेस ये कभी नहीं चाहेगी कि वो अपनी जमीन विपक्षी दलों के लिए कुर्बानी आसानी से करे. और ये निश्चित है कि क्षेत्रीय दलों के प्रभाव वाले राज्यों में कांग्रेस के प्रत्याशी अगर खड़े हो जाते हैं तो दिलीप भाई उससे जो है वोटों का बंटवारा होगा और इसके सीधा फायदा जो है किसी को होगा तो वो भारतीय जनता पार्टी का होगा. तो ये एक बहुत सवाल है. तो विपक्षी दलों को जो है दोहरा डर सता रहा है और राजनीतिक प्रतिद्वंदिता के तौर पर भी देखें दिलीप भाई आप, भाजपा पहले से मौजूद है, आज पूरे देश में वो मौजूद है और बहुत मजबूत है. इसलिए उसके नुकसान और फायदों और ताकत का अंदाजा भी सभी को है. तो नहीं, मौजूद है, मजबूत है हर्षवर्धन जी, पर मेरा सवाल यह है कि ये भारतीय जनता पार्टी जो मजबूत और मौजूद दिखती है वो हिंदुत्व का मुद्दा है, राष्ट्र हित का मुद्दा है, या हिंदू राष्ट्र बनाने की बात है, समान सिविल कोड की बात है, जो भी है, ट्रिपल तलाक ये वो. पर लगता है कि कर्नाटक के चुनाव के बाद भारतीय जनता पार्टी को भी अपनी स्ट्रेटेजी बदलनी पड़ेगी इन मुद्दों से हटकर. स्थानीय मुद्दा, मैं विधानसभा की बात कर रहा हूँ, जहां जहां चुनाव हो रहे हैं, स्थानीय मुद्दाओं पर भी, उनको समस्याओं पर भी ध्यान देना पड़ेगा. देखिए, ये तो है क्योंकि भारतीय आलाकमान को पहली बार जो है आईना दिखाने का काम ये कर्नाटक के चुनाव में ने किया है. और आप ये देखें कि जितने भी आपके मुद्दे थे बीजेपी ने पूरा फोकस अपना जो किया वो आपका राष्ट्रीय मुद्दों पे किया. और आप देखें कि कर्नाटक का जनादेश जो साफ तौर पर दिखाता है वो स्थानीय मुद्दों पर फोकस किया. तो स्थानीय मुद्दे जो है राष्ट्रीय मुद्दों पर जो है वो भारी पड़ गए. और बीजेपी के साथ दिलीप भाई सबसे बड़ी समस्या यह है कि आपका बड़ा प्रधान मोदी अब हर जगह आप उनका मैजिक नहीं चला सकते हैं. राज्यों में चाहे राष्ट्रीय स्तर के चुनाव हो, लोकसभा के चुनाव है, वहां पर मोदी मैजिक चलता है, लेकिन जो राज्य स्तर के चुनाव है वहां पर हमने देखा कि किस तरीके से पिछले कई दिनों में बीजेपी का स्ट्राइक रेट जो है बहुत खराब लगा है. तो बीजेपी को अपनी स्ट्रेटेजी में बदलाव करना पड़ेगा. और सबसे बड़ी बात यह है कि मोदी के मुकाबिल जो है राज्यों में बीजेपी के पास कौन सा ऐसा चेहरा है जिस पर पार्टी दाव लगाएगी, ये एक बड़ा सवाल है. मोदी मजबूत है लेकिन राज्यों में जो है सामने ये भी तो सवाल है कि विपक्षी पार्टियां मोदी के सामने कौन सा चेहरा रखेंगे. वो तो दिलीप भाई बात की बात है. फिलहाल तो यहाँ हम अगर बात करें अभी पहले एक ही हो जाए, लेकिन मुझे लगता है कि कर्नाटक के चुनाव के बाद बीजेपी जिस तरीके से बीजेपी के प्रतिद्वंदी के तौर पे कांग्रेस उभर रही है और वो कांग्रेस अब मुझे लगता है कि तीसरे मोर्चे का जो कॉन्सेप्ट है वो कहीं ना कहीं फेल हो जाएगा, क्योंकि तीसरा मोर्चा तो अब बनने से रहा और कहीं ना कहीं विपक्ष को जो है उनके साथ आने की कोशिश करनी होगी.
तब जाके कुछ बात बन पाएगी, नहीं तो बहुत Okay. मुश्किल लगता है। બિલકુલ સંજીવજી, હવે સવાલ એ છે કે કર્ણાટકમાં જે હાર થઈ એમાં ક્યાંક જૂથબંધી જોવા મળી, અસંતોષ જોવા મળ્યો. પહેલી વાર એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શું લાગે છે ક્યાંક જે હવે વિધાનસભાના ચુનાવ અલગ અલગ રાજ્યોમાં આવવાના છે એમાં તમારે બદલાવ લાવવો પડશે? કારણ કે તમે જે હિન્દુત્વની વાત કરો છો, હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, ધર્મની વાત કરો છો, અથવા તો તમે જે સમાન સિવિલ કોડની વાત કરો છો, આ છોડીને તમારે સ્થાનિક મુદ્દાઓ પર, સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. દિલીપભાઈ, સ્થાનિક સમસ્યાઓ પર તો ધ્યાન અપાયું છે, પરંતુ જે તમે વાત કહી ને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને હરાયું છે, આ મહદઅંશે થોડુંક સાચું જણાય છે. કારણ કે હિમાચલ પ્રદેશના ઇલેક્શનમાં પણ એ જ થયું અને કર્ણાટકના ઇલેક્શનમાં પણ યેદુરપ્પાની નારાજગી એટલે એમનું સક્રિયપણું ઓછું થયું. તો ધેટ મીન્સ અસંતોષ બહાર આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાંથી ધીરે ધીરે? નહીં, એવું નથી. એવું કોઈ પણ સંજોગોમાં નથી. કારણ કે જ્યારે નવું નેતૃત્વ ઉભરતું હોય ત્યારે એક માહોલ એવો બનતો હોય છે કે જે ખૂબ જૂના નેતાઓ હોય છે એમને અસંતોષ થતો હોય છે અને પાર્ટીમાં હંમેશા નવા નેતૃત્વની પણ જરૂર હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આવનારા ઇલેક્શનોમાં આનો તોડ ચોક્કસ કરશે અને એ એક એવી નવી ફોર્મ્યુલા બનાવશે કે જે બધાને સાચવી અને એક નવું સંગઠનબદ્ધ અને નવી રીતે ટિકિટોની વહેંચણી કરશે, જેના કારણે આવનારા દિવસોમાં તમને એક ક્લીન સ્વીપ દેખાશે. અને આજના જો આ એમના જે સમારંભની વાત છે કે કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ છે, તો મમતા બેનર્જી હોય, હેમંત સોરેન હોય કે શરદ પવાર જેવા મોટા નેતાઓની ગેરહાજરી હતી. એટલે વિપક્ષ આમ જુએ તો પૂરેપૂરો ત્યાં સંગઠિત નહોતો. પછી ખાસ કરીને બી હાજર હતા અને હેમંત સોરેન બી હાજર હતા. સંજીવભાઈ, ખાલી મમતા બેનર્જી નતા, એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવ્યા હતા. મારી પાસે તો હેમંત સોરેન અમારી સરકાર છે, અમારી અલાયન્સ સરકાર છે એ લોકો જોડે. અમારી અલાયન્સ સરકાર છે, પેપરના ન્યૂઝ તમે વિડીયો જોઈ લો. શરદ પવાર હતા સંજીવજી, શરદ પવાર હતા અને હેમંત સોરેન પણ હતા. પણ અરવિંદ કેજરીવાલ, કેસીઆર અને વિજયન જેવા નેતાઓને પણ આમંત્રણ નહોતું અપાયું. એટલે આમ જોવા જઈએ તો કોંગ્રેસ એવું કહેતી હોય છે કે વિપક્ષ અમારું ખૂબ મજબૂત છે, પરંતુ વિપક્ષના ઘણા નેતાઓ છે એ કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી. એ સ્પષ્ટ દેવા જેવી વાત છે. બિલકુલ નિશાંતજી, એક આ પડકાર ચોક્કસ તમારી સામે રહેશે કે ભાઈ તમારું નેતૃત્વ સ્વીકારવા માટે. ને તમે બીજી એક વસ્તુ એ છે કે તમે કોના પ્રાદેશિક પક્ષો જે અલગ અલગ વિચારધારાવાળા છે એક મંચ પર કેવી રીતે આવી જાય. અને બીજું સૌથી મોટો સવાલ કે વિપક્ષી ગઠબંધન અથવા અલાયન્સનો ચહેરો કોણ? કારણ કે દરેકને પ્રધાનમંત્રી બનવું છે, દરેકને વડાપ્રધાન બનવું છે. નીતિશ કુમાર હોય, મમતા બેનર્જી હોય કે રાહુલજી હોય કે શરદ પવાર હોય, દરેકની ઈચ્છા હોય, એમાં કઈ ખોટું પણ નથી. પણ આ રીતે કેવી રીતે એકતા દેખાશે? દિલીપભાઈ, તમારા સવાલનો જવાબ આપું એની પહેલા હું તમને આ પિક્ચર ક્લિયર બતાવવા માંગુ છું. આ 2017ની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ભારત દેશના તમામ રાજ્યોમાં 2017માં કેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના શાસિત રાજ્યો હતા. એટલે લગભગ 78% લેન્ડ એરિયા, ભારત દેશના 78% લેન્ડ એરિયા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અને આ 2023નું પિક્ચર છે જે સિમટીને હવે માત્ર 43% લેન્ડ એરિયા ઉપર ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો બચ્યા છે અને સામે 57% વિરોધ પક્ષ શાસિત રાજ્યો બની ચુક્યા છે. તમારો સવાલ હતો કે ચહેરો કોણ હશે? તમે કોંગ્રેસ ક્યાં છે? તમે જોઈ લો. ચાર મુખ્ય, તમને એનો જવાબ આપું, એનો પણ જવાબ આપું કે ભારતીય જનતા પાર્ટી 6 જ મુખ્ય રાજ્યો પર શાસન કરી રહી છે પોતાના બલબૂતા ઉપર. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ચોથું કર્ણાટક રાજ્ય બની ચૂક્યું છે જ્યાં સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવીને બેઠી છે. હું અલાયન્સની વાત નથી કરતો, હું કોંગ્રેસ કે ભાજપના અલાયન્સ રાજ્યોની વાત નથી કરી રહ્યો. પ્યોર બીજેપી અને પ્યોર કોંગ્રેસ શાસિત રાજ્યોની વાત કરું છું. ડિફરન્સ ખાલી 2 રાજ્યોનો છે. હજી આ વર્ષમાં બીજા 4 મોટા રાજ્યોની ચૂંટણી છે. સાથે સાથે એ પણ કહેવા માંગુ કે તમે પૂછ્યું કે ચહેરો કોણ? જ્યારે યુપીએ 1, જ્યારે 2003માં 2004માં કેમ્પેન ચાલ્યું હતું શાઇનિંગ ઇન્ડિયા, ત્યારે લોકોને લાગ્યું હતું કે ફરી વખત વાજપેયીજીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. એવું ના થયું. યુપીએ 1 ફોર્મ થયું, એમાં ઘણી બધી નાની મોટી પાર્ટીઓએ સપોર્ટ કર્યો, સરકાર સુરક્ષિત ચાલી 5 વર્ષ પૂરા કર્યા. ફરી વખત યુપીએ 2, ત્યારે તો ચહેરો કોઈ ક્યારે ડિક્લેર નથી કર્યો. ત્યારે પણ અમારી જોડે પ્રાદેશિક પાર્ટીઓનો સાથ સરકાર હતો અને અમે સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, પણ અમે ચહેરો નતો આપ્યો. કર્ણાટકમાં પણ અમે ક્યારે ચહેરો નથી આપ્યો. એટલે દિવસો જવા દો. જે રીતે પ્રાદેશિક પાર્ટીઓ સાથે નિગોશિએશનની વાત થશે, એમની સાથે ચર્ચા વિચારણા થશે. કારણ કે હું તમને સ્પષ્ટ કહું છું કે જે પણ પાર્ટી ડર્યા વગર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે લડવા તૈયાર છે, એ અકાલી દળ હોય કે શિવસેના હોય કે જેડીયુ હોય કે પછી આરજેડી હોય, એ તમામનું અમે સ્વાગત કરીશું અને તમામનું માન સન્માન જળવાઈ રહે
એ રીતે અમે આગળ અલાયન્સ બનાવીને આ લોકસભાની ચૂંટણી લડીશું. બીજી એક વાત ઇમ્પોર્ટન્ટ છેલ્લા 10 સેકન્ડમાં કહી દઉં કે તમે જોયું કે ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોમાં છેલ્લા 8 વર્ષમાં હારી છે, લગભગ 22 થી વધુ વિધાનસભાની ચૂંટણી મોદી સાહેબની અગ્રણીમાં ભારતીય જનતા પાર્ટી હારી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા હારે છે ત્યારે જેપી નડ્ડાજી કે તો એમના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ આગળ કરી દે છે, પરંતુ કર્ણાટકની જે હાર હતી એ પર્ટિક્યુલરલી ભારતીય જનતા પાર્ટી કરતા વધુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હતી. ચલો, એ તમે કહી શકો છો. ગુજરાતની જેમ પ્રધાનમંત્રી મોદીના નામે લડવામાં આવી હતી. ओके हर्षवर्धन जी, अब आखिरी सवाल ये है कि विपक्ष अगर एक हो रहा है तो एक मजबूत चेहरा चाहिए उनको, प्रॉपर एजेंडा चाहिए. दूसरी बात यह है कि क्या लगता है कि मोदी मैजिक के सामने विपक्ष एक होके मात कर पाएगा या मोदी मैजिक का जो तोड़ है वो मिल गया है विपक्ष को? देखिए, अभी ये कह पाना जल्दीबाजी होगी, क्योंकि दिलीप भाई विपक्ष में इतने ज्यादा अंतर्विरोध हैं कि वो अंतर्विरोध यदा कदा ये सर्वदा सामने आते रहते हैं. अभी आप देखिए कि ममता बनर्जी ने अलग फॉर्मूला दे दिया. उन्होंने कहा था, अभी कुछ ममता बनर्जी का अलग बयान आया था, उनका बयान ये इशारा करता है कि कांग्रेस उन राज्यों में सीटों के लिए ज्यादा नहीं सोचे जहां क्षेत्रीय दल मजबूत है. अब इस बयान को आप क्या कहेंगे? अब आप देखिए कि समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने उत्तर प्रदेश में कांग्रेस के साथ लड़ने से साफ इनकार कर दिया है. तो अखिलेश यादव के सुर भी बदले हुए हैं, केसीआर के अलग बदले हुए हैं. तो ये कहना बहुत अभी जल्दबाजी होगी. अभी तो फिलहाल ये है कि किस तरीके से आप अपनी स्ट्रेटेजी बनाते हैं, क्योंकि अभी ये भाजपा को अलर्ट रहना पड़ेगा. भाजपा को अलर्ट रहना पड़ेगा लगता है इन राज्यों के चुनाव में या लोकसभा के चुनाव में. और दिलीप भाई, ये देखिए कि आप राजनीति का थोड़ा ट्रेंड बदल गया है. जब आप राज्य स्तरों पर मतदान करते हैं तो वोटर के दिमाग में अलग तरह का ट्रेंड देखने को मिल रहा है. राष्ट्रीय स्तर पर मुद्दा बनता है तो अलग तरह का ट्रेंड देखने को मिलता है. और आज आप ये भी देखें कि अगर अभी लोकसभा चुनाव का वोट हो तो मोदी की लोकप्रियता का में किसी तरह की कमी नहीं आई है, क्योंकि जितने सर्वे हुए हैं, ओपिनियन पोल हुए हैं, तो कहीं ना कहीं राष्ट्रीय स्तर पर अभी भी मोदी एक बहुत बड़ा चेहरा बने हैं. विपक्ष को ये सोचना पड़ेगा कि किसी उनके मुकाबिल किसको वो खड़ा करे. और यहाँ पर अंतर विरोध इतने ज्यादा हैं. राजनीति में महत्वाकांक्षा अच्छी बात है, लेकिन हर किसी अच्छा, राहुल जी की छवि में सुधार आया है हर्षवर्धन जी? राहुल जी की इमेज, राहुल गांधी जी की इमेज मेक ओवर हुई है? मानो कि भारत जोड़ो यात्रा के बाद भी ये सवाल हो रहा था, अब तो कर्नाटक में इनकी जीत हुई है, तो इसमें कोई फर्क पड़ा? इमेज मेक ओवर हुई है? देखिए, आप कह सकते हैं हिमाचल और यहाँ जिस तरह का जो जनादेश दिया है उससे बहुत हद तक मतलब मजबूती मिली है इसको, कांग्रेस को. ये भी अच्छी बात है. विपक्ष में, लोकतंत्र में विपक्ष का भी मजबूत होना बहुत जरूरी है. और आप ये देखिए जिस तरीके से राहुल गांधी ने भारत जोड़ो की यात्रा की और जिस तरह का रिस्पांस मिला, वो कर्नाटक का जनादेश साफ तौर पर दिखाता है. लेकिन ये कहना बहुत जल्दीबाजी होगी कि कर्नाटक के अलावा अन्य राज्यों की परिस्थितियां भी बिल्कुल एक जैसी हैं. हर किसी राज्य के अपने अपने सामाजिक समीकरण होते हैं, अपनी अपनी जरूरतें होती हैं, अपने अपने व्यक्तिगत तौर पर वहां पे स्थानीय मुद्दे भी होते हैं. तो उनको देखते हुए ही वोटर जो है वोट करता है. तो अभी ये कह पाना जल्दीबाजी होगी कि ये पूरा परिदृश्य बदल जाएगा और गेम चेंजर हो जाएगा, इस तरह की बात नहीं है. हाँ, ये जरूर है कि कांग्रेस जो है थोड़ा मजबूत हो रही है और एक उभर कर सामने आ रही है. और जो क्षेत्रीय दल हैं, जो तीसरे मोर्चे की बात करते थे, उनको अब समझना पड़ेगा कि बिना कांग्रेस को साथ लिए आप चलो बिल्कुल, तीसरा मोर्चा तो अभी दिखाई ही नहीं देता कि तीसरा मोर्चा बनेगा या ऐसा कोई संभावना दिखती नहीं है. પણ જે પ્રમાણે વાત થઈ રહી છે કે દક્ષિણ ભારત હવે જે ભારતીય જનતા પાર્ટી મુક્ત થઈ ગયું છે અને ખાસ તો 30 વર્ષ બાદ જે મેજોરિટીની સરકાર જે કોંગ્રેસે બનાવી છે અને એક સંકેત છે કે ભાઈ હવે વિધાનસભાના જે ચૂંટણીઓ આવે છે એમાં કોંગ્રેસ કેટલી મજબૂત બનીને આગળ આવે છે. બીજું, લોકસભાની ચૂંટણીમાં પૂર જોશથી કોંગ્રેસ પોતાની તમામ તાકાત લગાવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે એક મોટું સંગઠન છે, ઘણા બધા કાર્યકર્તાઓ છે લાખોની સંખ્યામાં. બીજી વસ્તુ કે વડાપ્રધાન મોદી જેવો ચહેરો ને અમિત શાહ જેવા ચાણક્ય જે છે એની સામે આ વિપક્ષોએ ટકવું કેટલું મુશ્કેલ છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીને કર્ણાટકના ચુનાવે એક અરીસો બતાવવાનું કામ કર્યું છે. નો ડાઉટ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય છે એટલે એ પણ ક્યાંક બહુ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. પણ અત્યારે કંઈ પણ કહેવું એ હર્ષવર્ધનજીએ કહ્યું એમ વહેલું છે. પણ હજુ જેમ જેમ સમય બદલાશે એમ રાજકારણની કરવટ પણ બદલાશે. કારણ કે એક કહેવત જે છે કે ક્રિકેટ અને રાજકારણ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. એટલે આવનારા દિવસોમાં ઘણું બધું હજુ નવા જૂની જોવા મળશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, હર્ષવર્ધન પાંડે, નિશાંત રાવલ ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી કર્ણાટકમાં જે ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસનો જે શપથ ગ્રહણ કાર્યક્રમ જોવા મળ્યો એમાં જે દ્રશ્યો જોવા મળ્યા. એટલે સવાલ એ થયો કે શું વિપક્ષોને મળી ગયો મોદી મેજિકનો તોડ? હજુ કેવું વહેલું છે. મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.